પાટણ શહેરમાં ખાતરની અછત સર્જાઈ છે। નર્મદા ડેપો પર આજે 1340 બોરી યુરિયા ખાતર આવતા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી હતી। ખેડૂતોએ બાજરી અને જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ ગામની મંડળીઓમાં પૂરતો જથ્થો ન મળતા તેઓ પાટણ શહેર તરફ દોડી રહ્યા છે। નર્મદા ડેપોના ભાવિન પટેલે જણાવ્યું કે દરેક ખેડૂતને માત્ર 5 બોરી ખાતર આપવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર ગુજરાતને ખાતર ફાળવે છે, પરંતુ રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતને પૂરતો જથ્થો નથી ફાળવતી। આથી સમગ્ર વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂત વાલ્મસિંહે જણાવ્યું કે ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે। 2-3 કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી માત્ર 5 બોરી ખાતર મળે છે। બાજરી, જુવાર અને ઘાસચારા માટે વધુ ખાતરની જરૂર છે। કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે 3 થી 4 વીઘાના વાવેતર માટે 10 થી 15 બોરી ખાતરની જરૂર પડે છે। ખેડૂતો તમામ ડેપો પર ફરી રહ્યા છે। સમયસર ખાતર મળે તે સરકારની જવાબદારી છે। તેમણે પાટણ જિલ્લામાં વધુ ખાતર ફાળવવાની માંગ કરી છે। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર જીએનએફસીનું આઉટલેટ છે, જ્યાં પાટણ ખાતે હું ભાવિન પટેલ આજે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં 1340 બેગ નર્મદા યુરિયા આવેલું છે, જે અમે આધાર કાર્ડથી અને પીઓએસ મશીનથી દરેક ખેડૂતને 5 થેલી આપીએ છીએ, કારણ કે બધાને વ્યવસ્થિત રીતે વેચાણ થાય, વ્યવસ્થા જળવાય અને સંપૂર્ણપણે ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું રહે। તેથી જીએનએફસી કંપની હંમેશા ખેડૂતો માટે અગ્રેસર રહી છે અને રહેશે। તે માટે જીએનએફસી કંપની દ્વારા આજે 1340 બેગનો જથ્થો નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પાટણ ખાતે આવેલો છે અને સંપૂર્ણ રીતના અમે ખેડૂતોના પક્ષે રહી અને ખેડૂતોને વ્યવસ્થિત રીતે વેચાણ કરી રહ્યા છીએ। શું નામ તમારું, શું વાવેતર કર્યું છે? મારું નામ છે વલમસિંહ, ગામ છે કણજરા। તે શિયાળાથી મોડીને અત્યારે ઉનાળાનો પાક તૈયાર થવા આવ્યો છે, પણ એટલી બધી ખાતર એરિયાની શોર્ટિંગ છે ને કે હજી સુધી પણ 2-3 કલાક લાઇનમાં રહીએ છીએ, પણ છતાંય અમને ખાતર મળતું નથી। કેટલા દિવસથી આવો છો તમે? અમે લગભગ 3 દિવસથી ધક્કા મારીએ છીએ, પણ ક્યાંય જગ્યાએ ખાતર નથી મળતું। બોલો, એટલી પરિસ્થિતિ ખરાબ આવે છે ખાતરની। હવે અમારે ખાતર વગેરે જેવી રીતે આ બાજરી છે, જાર છે, ઘાસચારો છે, પકવાડો, બોલો।